આજે આપણે એવા 5 કામની વાત કરવાના છીએ કે જેના માધ્યમથી તમે દિવસના સારા એવા પૈસા કમાવી શકશો અને આ 5 કામ મિત્રો એવા છે કે જેમાં 1000 થી 1500 રૂપિયામાં તમે ઘરે બેઠા સ્ટાર્ટઅપ કરી શકશો। શરૂઆતના જે પણ 2 કામ છે કે જે ઝીરો રોકાણ સ્ટાર્ટઅપ તમે કરવાના છો એ કામથી તમને ચોક્કસલી આવક થવાની જ છે। એ કામ આજના ટાઈમની એક ડિમાન્ડ છે મિત્રો, પણ એ કામ શીખવા માટે તમારે થોડું ઘણું પોતાનું દિમાગ લગાવવું પડશે, એટલે કે એને શીખવા માટે તમારે થોડો સમય આપવો પડશે, સમથિંગ મહિનો 1.5 મહિનો। આ જગ્યાએ કામ નંબર 1 ની વાત કરીએ તો આજના ટાઈમે બિલકુલ ફૂલ ડિમાન્ડમાં ચાલે એવું આ સ્મોલ બિઝનેસ આઈડિયા છે કે જેમાં કોઈ પણ જાતનું તમારે રોકાણ નથી કરવાનું। થોડા દિવસ પહેલાં મારો એક જે ફ્રેન્ડ હતો એના છોકરાની બાબરી હતી અને આજે પણ બાબરી હતી, એના માટે આપણે બધા અલગ અલગ એના જે પણ ફ્રેન્ડ સર્કલ છે કે જે પણ ફેમિલી મેમ્બરો હોય છે એમના દ્વારા એમના રિલેટિવોને જે પણ આપણે આમંત્રણ આપવાનું હોય છે, તો આ જે પણ આપણે ઇન્વિટેશન આપવાનું હોય છે આજના સમય પ્રમાણે એટલે કે એના સ્ટેટસ પ્રમાણે આપણે વ્યવસ્થિત આપવું પડતું હોય છે। એવું દરેક વ્યક્તિનું એક માઇન્ડનો વિચાર હોય છે। પ્રિન્ટિંગ પ્રેસ હતા ત્યાં ગયા તો એણે જે પણ પ્રાઇસ બતાવી, મિત્રો ધ્યાનથી સાંભળજો, ઘણું બધું શીખવા જેવી ઓપોર્ચ્યુનિટી છે। આ જગ્યાએ એક બિઝનેસની મોટામાં મોટી ઓપોર્ચ્યુનિટી છે કે જેમાં કોઈ પણ જાતનું આપણે રોકાણ નથી કરવાનું। તો અમે ગયા પ્રિન્ટિંગ પ્રેસવાળાને ત્યાં અને એને જે ભાવ પૂછ્યો એને પર પ્રિન્ટના એટલે કે એક આમંત્રણ કાર્ડના, એક ઇન્વિટેશન કાર્ડના એને સ્ટાર્ટિંગ જે પણ પ્રાઇસ હતી એ 0.99 પૈસા એટલે કે 1 રૂપિયાની અરાઉન્ડ હતી। અને જો મિત્રો આ જ કાર્ડમાં જો આપણે પોતે કસ્ટમાઇઝ કરાવીએ છીએ કે જેમાં પોતાનો ફેમિલી મેમ્બરનો ફોટો હોય યા તો પછી કોઈ એક્સ્ટ્રા લાઇન ઉમેરેલી હોય કે જે આકર્ષક લાગતી હોય, આવા એના જે પણ કલરફુલ ગ્રેડિંગ હતું એ ગ્રેડિંગ પ્રમાણે એનો ભાવ લાસ્ટમાં લાસ્ટ 3.99 એટલે કે 4 રૂપિયાની અરાઉન્ડ હતો। જગ્યાએ એ જે પણ પ્રિન્ટિંગ પ્રેસવાળો વ્યક્તિ હતો એને બીજો ઓપ્શન આપ્યો કે આજના ટાઈમે જે બિલકુલ ચીલા ચાલુ ચલણમાં જે વસ્તુ ચાલી રહી છે ડિજિટલ ઇન્વિટેશન। ઓલરેડી મિત્રો તમને ખ્યાલ પણ હશે અને તમને કદાચ તમે વોટ્સઅપ પર કે બીજી કોઈ જગ્યાએ ઓનલાઈન પ્લેટફોર્મ પર આ બધી વસ્તુ જોયેલી હશે, પણ તમે એના પર માર્કિંગ નહીં કર્યું હોય। માત્ર 10 થી 12 સેકન્ડની એક ક્લિપ હોય છે કે જેમાં એક ડિજિટલ કાર્ડ રજૂ કરવામાં આવતું હોય છે કે કોઈનું ઇન્વિટેશન આપણને આપવામાં આવતું હોય છે। એવી રીતના વિડીયો ક્લિપ પણ હોઈ શકે છે કે જેમાં એક ડિજિટલ વિડીયોના માધ્યમથી આપણને ડિજિટલી આમંત્રણ આપવામાં આવતું હોય છે કે જે વોટ્સઅપ છે, ફેસબુક છે, ઇન્સ્ટાગ્રામ પર મોકલવામાં આવતું હોય છે। તો મિત્રો પર પેજની એટલે કે પર ક્લિપની એમણે જે કિંમત કીધી એ 499 થી સમથિંગ 900ની આજુબાજુ કીધી। આજના સમયની ડિમાન્ડને ધ્યાનમાં રાખીને જોવા જઈએ તો દરેક વસ્તુ ડિજિટલ થઈ ગઈ છે। જ્યારે આપણે કોઈને પે કરવા હોય છે, પેમેન્ટ જમા કરાવવું હોય છે યા તો કોઈને આપવા હોય છે પૈસા, તો ઓલરેડી આપણે સ્કેનરનો ઉપયોગ કરતા હોઈએ છીએ કે ભાઈ ઓનલાઈન આપણે પૈસો ટ્રાન્સફર કરતા હોય છે। તો આજના સમયે લોકોને ટાઈમ નથી હોતો અને એ ટાઈમના અભાવે લોકો ઓછા સમયમાં વધુ કામ થઈ શકે, વધુ વ્યક્તિઓ સુધી પહોંચી શકાય એવી કોઈ સર્વિસ શોધતા હોય છે અને એમાંનો આ એક નિચોડ એ છે કે ડિજિટલી એવી સર્વિસ કે જે ડિજિટલ ઇન્વિટેશન કે જે એક વિડીયો ક્લિપના માધ્યમથી આપણે સામેની જે પણ આપણી ફેમિલી મેમ્બર છે યા તો ફેમિલી મેમ્બરના રિલેટિવ છે કે આપણા રિલેટિવ છે, આપણું ફ્રેન્ડ સર્કલ છે, એને તમે આરામથી આ એક વિડીયો ક્લિપ મોકલી અને એને ઇન્વિટેશન આપી શકો। ઓફલાઈન ઇન્વિટેશન અને ઓનલાઈન ઇન્વિટેશન એટલે કે ડિજિટલી ઇન્વિટેશન આ બંનેનો જે પણ ફરક છે એના વિશે જો તમે એક સલાહ સૂચન લેવા માંગો છો અને એ લોકોનું જે પણ કસ્ટમર કેર એક્ઝિક્યુટિવ હોય છે એમની જોડે જો વાત કરવા માંગો છો તો આ બંનેના ડિફરન્સ જાણવા માટે અને કઈ વસ્તુ સારી છે એ જાણવા માટેનું જે પણ સલાહ સૂચન છે એની એ લોકો ચાર્જ પેટે સમથિંગ 800 થી 1000 રૂપિયા ફી લેતા હોય છે। કે આ બિઝનેસ મોડલ એવું છે, આ બિઝનેસ ઓપોર્ચ્યુનિટી એવી છે કે તમે માત્ર એક જ વાર થોડી મહેનત કરી અને શીખી લો છો ધ્યાન રાખીને, તો પછી એકવાર શીખ્યા પછી તમે એ જ જે પણ સ્કિલ તમારામાં આવી જાય છે એ સ્કિલને લઈને તમે કાયમ માટે કમાણી કરી શકો છો। હા, તો તમને આ જગ્યાએ પ્રશ્ન થાય કે આપણે શીખી કઈ રીતના શકીએ, તો મિત્રો ડિજિટલ ઇન્વિટેશન બનાવવા માટેનું જે પણ માહિતી કે જે પણ મટીરિયલ્સની આપણને જરૂરત પડતી હોય છે એ બધા જ કોર્સિસ ગણો કે જે પણ માહિતી ગણો એ ઓલરેડી યુટ્યુબ પર બિલકુલ ફ્રીમાં અવેલેબલ છે। કામ નંબર 2 ની વાત કરું એ પણ થોડું એવું જ છે કે જે આજના ટાઈમે આપણે ફેસબુક પર કોઈ રીલ્સ જોતા હોઈએ છીએ કે યા તો ઇન્સ્ટાગ્રામ પર રીલ્સ જોતા હોઈએ છીએ તો તમે ઘણી બધી એડ્સ એવી જોઈ હશે, મિત્રો ધ્યાનથી સાંભળજો, ઘણી બધી એડ્સ એવી જોઈ હશે કે જે નાના દુકાનદારથી લઈ અને મોટા શોરૂમ સુધીની આવતી હોય છે। તો આ જગ્યાએ એટલું તો ચોક્કસથી મિત્રો કહી શકાય કે આજે કોઈ પણ ધંધાવાળી વ્યક્તિ હોય, પોતે સર્વિસ પ્રોવાઈડ કરતી હોય યા તો કોઈ પણ સામાન વેચતી હોય, કોઈ ઓછો નાનો સામાન વેચતી હોય, કોઈ મોટો સામાન વેચતી હોય, છતાં પણ આ જે પણ એડ્સ આવતી હોય છે એડ્સ પર લોકો ડિપેન્ડ કરતા હોય છે। તો તમે માત્ર ગૂગલ એડ શીખી લો છો યા તો ફેસબુક એડ શીખી લો છો, આ શીખવા માટે તમારે થોડું ઘણું એફર્ટ જરૂરથી લગાવવું પડશે, પણ જો માત્ર એક જ વાર શીખી લો છો તો તમારી આજુબાજુના જે પણ નાના મોટા ધંધાવાળા વ્યક્તિ છે યા તો જે પણ સર્વિસ પ્રોવાઈડ કરે છે યા તો કોઈ પણ પેઢી છે એને લાગતી વળગતી જે પણ સિસ્ટમ ચાલે છે એને લઈને તમે એનું જો પ્રમોશન કરો છો, એટલે કે આજના ટાઈમે દરેક વ્યક્તિ એડ્સ પર ડિપેન્ડ થઈ ગયો છે। દરેક વ્યક્તિ પોતે જ પોતાની એડ ચાલુ કરી શકે એવું પોસિબલ નથી હોતું, કારણ કે ઘણા લોકો જોડે કેવું હોય છે પોતાના ધંધામાંથી સમય નથી મળતો અને ઘણા લોકો જોડે સમય
સમય હોય છે તો એ લોકો લાંબો સમય આપીને શીખી નથી શકતા, અને એના કારણે એ લોકો પોતાના ધંધાનું પ્રમોશન એકચ્યુઅલી કરાવતા જ હોય છે કે જે બીજા પર આધાર રાખતા હોય છે. ગૂગલ એડ્સ અને ફેસબુક એડ્સ શીખ્યા પછી તમે ફ્રીલાન્સિંગ વેબ પર જઈ અને પોતાનું રજિસ્ટ્રેશન ફ્રીમાં કરાવી અને કોઈ પણ વ્યક્તિનું પ્રમોશન તમે આવી રીતે કરીને સારી ઇન્કમ કરી શકો. પણ આ જગ્યાએ તમારો પ્રશ્ન થાય કે આ બધા માટે પણ આપણે કોઈક મોંઘો કોર્સ ખરીદી અને શીખવો તો પડે ને? ના મિત્રો, એના માટે તમારે કોઈ મોંઘો કોર્સ ખરીદવાની જરૂરત નથી. માત્ર ગૂગલ એડ અને ફેસબુક એડ જો ટાઈપ કરી અને તમે યુટ્યુબના જે પણ એપ છે એના પર તમે સર્ચ કરો છો સર્ચ બારમાં જઈને, તો એની બધી લાગતી વળગતી ડિટેલના જે પણ માહિતી છે કે જે પણ વિડીયો છે ત્યાં આગળ અવેલેબલ છે. તમે 1 બાય 1 એને જોઈ અને શીખી શકો ઘરે બેઠા. એના માટે કોઈ મોંઘો કોર્સ ખરીદવાની જરૂર નથી. ઇન્ફ્યુલેટર પંપ મિત્રો, જે તમે સ્ક્રીન પર ઓલરેડી એની તસવીર એનો ફોટો જોઈ રહ્યા છો, તમને ઓલરેડી ખ્યાલ આવી જ ગયો હશે કે ગુબ્બારા ફૂલાવવા માટેનું મશીન છે. હું વાત કરી રહ્યો છું કામ નંબર 3ની કે આ જગ્યાએ આ મશીનની શું જરૂરત છે અને કઈ જગ્યાએ જરૂરત પડવાની છે. તો હું વાત કરીશ કે તમારી આજુબાજુ જે પણ ઇવેન્ટ્સ થાય છે, એમાં બર્થડે હોય યા તો પછી કોઈ મેરેજ હોય યા તો કોઈ પણ પ્રકારની ઇવેન્ટ્સ હોય, તો લોકો આજે પોતાના ઘરને કે દરવાજાને સજાવતા હોય છે. તો એક ગુબ્બારાના માધ્યમથી પણ તમે સારી એવી આવક કરી શકો. આ જે પણ મશીન છે એ ઓલરેડી અમેઝોન પર છે, ફ્લિપકાર્ટ છે કે મીશો છે, કોઈ પણ ઓનલાઈન પ્લેટફોર્મ પર સમથિંગ 700-800ની એરાઉન્ડ આ તમને કિંમતમાં મળી જાય એવી એક મશીન છે. આ જગ્યાએ તમને પ્રશ્ન થશે કે અમે ઓલરેડી આ કામ ચાલુ તો કરીએ પણ જે પણ ગુબ્બારાની સજાવટ છે એ તમને નથી ફાવતી, તો એના માટે પણ યુટ્યુબ પર ઘણા બધા વિડીયો ઘણી બધી મોટી સંખ્યામાં પડ્યા છે. એના વિશે પણ તમે સર્ચ કરી શકો. એક ઇવેન્ટનો ઓર્ડર લેશો તમે તો એડવાન્સમાં પણ તમને થોડા ઘણા પૈસા મળી જશે, એટલે કે પહેલા દિવસથી તમે આવક આ ધંધાના માધ્યમથી કરી શકશો. પણ મેં જે તમને શરૂઆતમાં વાત કરી હતી કે 1000-1500માં તમે જે પણ ધંધો સ્ટાર્ટઅપ કરી શકો, તો આ એમાંનો એક બિઝનેસ આઈડિયા છે. એક ગુબ્બારાના માધ્યમથી જો તમે કોઈની ઇવેન્ટમાં સપોર્ટ કરી અને એ લોકોને સેલિબ્રેટ કરાવવામાં થોડી ઘણી હેલ્પ કરો છો, તો એના માધ્યમથી તમને પૈસા તો મળવાના છે. પણ એની સાથે સાથે એને લાગતું વળગતું કામ કે જે પણ ડેકોરેશન માટે બીજી કોઈ વસ્તુઓની જરૂરત હોય કે જે તમારા બજેટમાં ધીમે ધીમે આવે એવી હોય, એવી ઘણી બધી શક્યતાઓ છે. તો ધીમે ધીમે એક ગુબ્બારાથી લઈ અને તમે સારી એવી શરૂઆત પણ આ બિઝનેસમાં કરી શકો અને આગળ પણ તમે બીજું કોઈ જે પણ ડેકોરેશનમાં વસ્તુ વપરાય છે એ પણ ધીમે ધીમે એડ કરી શકો અને પોતાના પગ પર તમે ધીમે કરતા સમય જતા થઈ શકો. ઇન્સ્યુલેટેડ થર્મલ બોક્સ. હા મિત્રો, તમે જે પણ ઇમેજ જોઈ રહ્યા છો એના આધારે તમારે એ નક્કી કરવાની જરૂરત નથી કે હું તમને કોઈ આઈસ્ક્રીમ સેલિંગ કરાવવાનો છું યા તો પેપ્સી સેલિંગ કરવાનો છું. ના, આ જગ્યાનો ઉપયોગ આપણે અલગથી કરવાનો છે. હું વાત કરી રહ્યો છું કામ નંબર 4ની કે જે તમારે આ બોક્સ સમથિંગ 700ની અરાઉન્ડ તમને સ્ટાર્ટિંગ પ્રાઇસમાં મળી જશે, કે જે મીશો છે, ફ્લિપકાર્ટ છે યા તો બીજા કોઈ ઓનલાઈન પ્લેટફોર્મ પરથી તમે ઓર્ડર આપી શકો છો. તો આ ખરીદ્યા પછી તમારું જે પણ નજીકનું શહેર હોય ત્યાં આગળ જે પણ હોલસેલ વેપારી હોય કે જે લોકો પાણીનું બોટલ સેલિંગ કરતા હોય છે, એમાં જે પણ બ્રાન્ડેડ, મિત્રો ધ્યાનથી સાંભળજો, જેમ પણ બ્રાન્ડેડ કંપનીનું વોટર હોય કે જે પણ બોટલ હોય છે પાણીનું કે જે સમથિંગ 10 રૂપિયા કે 8 રૂપિયાની આજુબાજુ તમને મળતો હોય છે હોલસેલ ભાવમાં, એ જ વસ્તુ તમે જો છૂટકમાં સેલિંગ કરો છો તો તમે 20 રૂપિયા આરામથી સેલિંગ કરી શકો છો. હવે તમારી આજુબાજુ જે પણ ભીડવાળી જગ્યા છે, યા તો કોઈ હાઈવે નીકળે છે યા તો કોઈ ચોકડી પડે છે, ત્યાં આગળ જઈને આ વસ્તુ તમે આરામથી સેલિંગ કરી શકો. જે પણ બોટલ છે એ 12 બોટલનું એક બંચ આવતું હોય છે કે જે સમથિંગ 10 રૂપિયાની એરાઉન્ડ આપણે ગણીએ છીએ તો 120 રૂપિયામાં તમને પડતું હોય છે. તો 700 રૂપિયા બોક્સના લઈ લઈએ અને સમથિંગ 2-3 તમે બંચ જો 12 બોટલના લો છો, તો એવી રીતના 300-350 રૂપિયા એટલે 1000 કે 1500 રૂપિયાના અરાઉન્ડ તમે આ ધંધો સ્ટાર્ટઅપ કરી શકો, જેમાં તમે પહેલા દિવસથી આરામથી કમાણી કરી શકો. હવે ઉનાળાના ટાઈમે દરેકને પાણીની જરૂરિયાત હોય છે, એ તો તમે પણ અનુભવી હશે. અને જે પણ બોટલ છે એ આપણે એવી જગ્યાએ સેલિંગ કરવાની છે કે જ્યાં આગળ કોઈ હોસ્પિટલ પડતી હોય કે જ્યાં ટૂંકમાં પબ્લિકની અવરજવર વધારે હોય, ત્યાં આગળ જઈને તમે આરામથી સેલિંગ કરી શકો અને પહેલા જ કલાકથી તમે ઇન્કમ કરી શકો. સમથિંગ 4-5-6 કલાક તમે જો આવી રીતના કામ કરો છો તો ઇઝીલી તમે જે પણ રોકાણ કર્યું છે એમાંથી સારું એવું વળતર તમે લઈ શકો અને કોઈ પણ જાતની એક્સ્ટ્રા આવડત વગર કે જેમાં તમારે કોઈ પણ વસ્તુ શીખવાની જરૂરત નથી અને પહેલા જ દિવસથી ઓછી મૂડીમાં તમે આ ધંધો સ્ટાર્ટઅપ કરી શકો. આ જગ્યાએ માત્ર તમારા ખિસ્સામાં 500-700 રૂપિયા પડ્યા છે તો પણ તમે આ કામ ચાલુ કરી શકો, આ બિઝનેસ ચાલુ કરી શકો એવો એક આ સ્મોલ બિઝનેસ આઈડિયા છે. હું વાત કરી રહ્યો છું કામ નંબર 5ની. તમારી નજીકનું જે પણ મોટું બજાર છે, એટલે કે જ્યાં આગળ કોઈ શાકભાજી વેચાતી હોય, ફળ ફળાદી વેચાતી હોય, એવી જગ્યાએ તમારે જવાનું છે અને સિઝનેબલ કોઈ વ્યવસ્થિત ફળ પકડવાનું છે કે જે સિઝનમાં જે ફળ થતા હોય. દાખલા તરીકે વાત કરીએ, આપણે એક એક્ઝામ્પલ તરીકે તરબૂચની વાત કરીએ કે ઉનાળામાં તરબૂચ વધારે થતા હોય છે, તો માત્ર એક જ વસ્તુ તમારે ખરીદવાની છે અને એમાં રોકાણ કરવાનું છે 400-500 રૂપિયા. હવે એ જે પણ ફળ આપણે ખરીદ્યા છે, તો તમારી નજીકની જે પણ હોસ્પિટલ છે કે જે પણ રેલવે સ્ટેશન પડે છે યા તો કોઈ બસ સ્ટેન્ડ છે યા તો કોઈ એવી જગ્યા છે કે જ્યાં આગળ પબ્લિકની વધારે રહેતી હોય છે, તો એ જગ્યાએ તમે એક બિછાનો કરીને પણ આ વસ્તુઓ લઈને બેસી શકો કે જેમાં જો સિઝનેબલ ફળની વાત કરીએ છીએ તો એમાં જે પણ નફો હોય છે એ સારો હોય છે. માની લો કે તમે 50 રૂપિયા કિલોના
તરબૂચના થતા હોય છે, તો એ જ વસ્તુ ત્યાં આગળ તમને સમથિંગ 25ની આજુબાજુ પડતી હોય છે. તો આ એક મિત્રો એવો ધંધો છે કે જેમાં પહેલા જ દિવસથી તમે ઇન્કમ કરી શકો અને રોકાણ પણ બિલકુલ ઓછામાં ઓછું છે, જે દરેકના ખિસ્સાને પરવડે એવું છે અને એમાં કોઈ પણ જાતની એક્સ્ટ્રા સ્કિલની જરૂરિયાત પડતી નથી. વેલ મિત્રો, આ જગ્યાએ કરી વિડીયોનું તો એન્ડ, પણ આજે પણ 5 કામ મેં તમને જણાવ્યા, એમાંથી કયું કામ તમને વધુ ગમ્યું યા તો ના ગમ્યું, જે પણ હોય એ નીચે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવો. બાકી મળું છું નેક્સ્ટ એપિસોડમાં કંઈક નવા જ બિઝનેસ આઈડિયા સાથે. ત્યાં સુધી આપણા મિત્રો મુકેશભાઈ રજા આપો. જય હિન્દ, જય ભારત.